વંદે માતરમ વાત્સલ્યમ ન્યૂઝના પ્રાઇમ ટાઈમ બુલેટિનમાં હું જાસ્મીન આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના પ્રાઇમ ટાઈમ સમાચારો। રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં યોજાયેલા રિજનલ સંવાદ 2026માં સાબરકાંઠા અને અરવલ્લીના યુવાનોએ ભાગ લીધો। રાજસ્થાનના આદિવાસી ડુંગરપુર જિલ્લાના મુખ્યાલય ખાતે તાજેતરમાં રિજનલ સંવાદ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં વિવિધ સમસ્યાઓ પર વિશેષ ચર્ચા માટે યોજાયો હતો, જેમાં શિક્ષણ, રોજગાર, આરોગ્ય સેવાઓ, ખોટા સર્ટિફિકેટના મુદ્દા, જળ અને વાયુ પ્રદૂષણ જેવા સળગતા પ્રશ્નોનો સમાવેશ થયો હતો। સંવાદમાં આ સમસ્યાઓના સમાધાન માટે વ્યવહારુ માર્ગદર્શન અને ચર્ચાઓ કરવામાં આવી હતી, જેથી આદિવાસી સમુદાય વિકાસના સકારાત્મક પગલાં ભરી શકાય। કાર્યક્રમમાં ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના યુવાનો તેમજ પ્રતિનિધિઓએ સક્રિય ભાગ લીધો હતો અને તેને સફળ બનાવ્યો હતો। ખાસ ઉલ્લેખનીય નામોમાં રાજભાઈ દામા, અંકિતભાઈ મોડિયા, રાહુલભાઈ ગામેતી, હંસાબેન સુવેરા, રણજીતભાઈ નીનામા, નરેશભાઈ ડામોર, બંસીલાલ ડેડુન, હરપાલ ડામોર અને દીપક ડામોરનો સમાવેશ થાય છે। તમામ પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી ચર્ચાઓમાં ભાગ લીધો અને આદિવાસી વિસ્તારોના મુદ્દાઓને અસરકારક રીતે રજૂ કર્યા હતા। ડુંગરપુર જિલ્લો રાજસ્થાનના આદિવાસી વિસ્તારમાં આવેલો છે, જ્યાં ભીલ આદિવાસી જાતિઓની વસ્તી વધુ છે અને અહીં શિક્ષણ, રોજગાર તેમજ આરોગ્ય જેવા ક્ષેત્રોમાં અનેક પડકારો છે। આવા સંવાદો દ્વારા સ્થાનિક સમસ્યાઓની ઓળખ થાય છે અને સરકારી તેમજ સામાજિક સ્તરે તેનો ઉકેલ માટે પ્રયાસો થઈ શકે છે। સાબરકાંઠા અરવલ્લીના યુવાનોની ભાગીદારીથી કાર્યક્રમને વધુ વ્યાપક અને અસરકારક બનાવવામાં મદદ મળી છે, જે બંને રાજ્યો વચ્ચે આદિવાસી સમાજના મુદ્દાઓ પર સહયોગનું પ્રતીક છે। રિજનલ સંવાદે આદિવાસી યુવાનોમાં જાગૃતિ અને સક્રિયતા વધારવાના મહત્વની ભૂમિકા ભજવી છે। આવા કાર્યક્રમોનું આયોજન ભવિષ્યમાં પણ ચાલુ રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટા ઉદેપુરમાં નવા કારોબારી સમિતિની રચના કરવામાં આવતા નસવાડી કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી। ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લાની નવી કારોબારી સમિતિની રચના કરવામાં આવી છે। જાહેરાત બાદ જિલ્લાના ભાજપ કાર્યાલયમાં ઉત્સાહ જોવા મળ્યો છે। નવી બોડીની ઘોષણાને પગલે નસવાડી ખાતે કાર્યકરોએ ફટાકડા ફોડી પોતાની ખુશી વ્યક્ત કરી છે। ભાજપ દ્વારા છોટાઉદેપુર જિલ્લા માટે સંપૂર્ણ કારોબારી સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં નસવાડી તાલુકામાંથી ગોપાલસિંહ શિવસિંહ ચૌહાણ ઉપપ્રમુખ, દિલીપભાઈ નરસિંહભાઈ ભીલ ઉપપ્રમુખ, સંજયભાઈ અરવિંદભાઈ ડબગર પક્ષીપંચ મોરચા પ્રમુખ, અરવિંદભાઈ સવજીભાઈ ડુબેલ અનુસૂચિત જનજાતિ મોરચા પ્રમુખ, સિમીબેન વિઠ્ઠલભાઈ ડુબેલ મંત્રી, આમ વિવિધ હોદ્દા આપવામાં આવ્યા છે। રિપોર્ટર મુકેશ પરમાર, નસવાડી। આજ રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લાના સંગઠનની આખી ટીમ જાહેર કરી છે। આખી ટીમને અમે ખૂબ અભિનંદન આપીએ છીએ અને નસવાડી તાલુકાની અંદર અમારા છોટાઉદેપુર જિલ્લાના ઉપાધ્યક્ષ તરીકે ગોપાલસિંહભાઈ ચૌહાણ, દિલીપભાઈ ભીલ અને નસવાડી તાલુકામાં સંજયભાઈ ડબગર જે એમના મોરચાના પ્રમુખ બનાવ્યા છે અને આદિવાસી મોરચાના પ્રમુખ તરીકે અરવિંદભાઈ ડુંગરા ભીલને નિયુક્તિ થઈ છે અને જિલ્લાના મંત્રી તરીકે સિમીબેન ડુંગરા ભીલની ભરતી થઈ છે, આમ નિમણૂક થઈ છે। તમામ સમાજને આવરી લઈને નસવાડી તાલુકામાં ખૂબ જોરદાર જે આખી ટીમ બની છે, એમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનો આભાર માનીએ છીએ અને જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવાનો પણ ખૂબ આભાર માનીએ છીએ અને આતશબાજી સાથે આજે અમે તમામ જે હોદ્દેદારોની નિમણૂક થઈ છે એમને હાર પહેરાવી સ્વાગત કરી અને આતશબાજી કરીને આનંદ ઉત્સાહ સાથે અમે આ કાર્યક્રમ કર્યો છે। ઉમરેઠના સુંદરપુર તાબેના લાલપુર ખાતે મહીસાગર નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર ફ્લાઇંગ સ્ક્વોડના દરોડા। છેલ્લા કેટલાક સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી, પરંતુ આણંદ ખાણ ખનીજ વિભાગ દ્વારા ઘોર નિંદ્રામાં હોય તેમ ચર્ચાઈ રહ્યું છે। ખાણ ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્ક્વોડ ગાંધીનગર દ્વારા મહીસાગર નદીમાં ચાલતું રોયલ્ટી વગરનું રેતીનું ખોદકામ દરોડા પાડી ઝડપી પાડાયું। 2 હિટાચી મશીન તથા 3 નાવડીઓ સહિત કુલ 1 કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ખાણ ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્ક્વોડ ગાંધીનગર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે।
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ ખાતેથી ₹215 કરોડના 26 વિકાસ કાર્યોની ભેટ આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાનામાં નાના માણસની ચિંતા કરી તેના ઉત્કર્ષ માટે હરહંમેશ કાર્યરત રહેવાના પ્રશાસનને આપેલા દિશાદર્શનને જૂનાગઢ મહાનગરપાલિકાએ શેરી ફેરિયાઓ માટે હોકર્સ ઝોન બનાવીને સાર્થક કર્યું છે. મુખ્યમંત્રીએ નરસૈયાની નગરી જૂનાગઢ ખાતેથી ₹215 કરોડના વિકાસ કાર્યોની 26 ભેટ આપી છે. જૂનાગઢ શહેર અને જિલ્લાની જનતાને વિકાસનો ઉપહાર અર્પણ કરતા નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણ સહિત ₹143.67 કરોડના 18 કામોનું લોકાર્પણ અને 71.98 કરોડના ખર્ચે નિર્મિત થનાર 8 કામોનું ખાતમુહૂર્ત કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સભાગૃહ ખાતેના મુખ્ય કાર્યક્રમમાં જનસુખાકારી અને વિકાસ કાર્યોની ઈ-તકતી અનાવરણ કરી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. આ તકે જૂનાગઢ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોને દર્શાવતી ટૂંકી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગડિયા, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ડેપ્યુટી મેયર આકાશ કટારા, કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુશ્રી પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જૂનાગઢ મહાનગરપાલિકા દંડક કલ્પેશભાઈ અજવાણી, અગ્રણી સર્વક કિરીટભાઈ પટેલ, પ્રદીપભાઈ ખીમાણી, મુકેશભાઈ દાશાણી, પુનિત શર્મા, પૂર્વ મેયર ગીતાબેન પરમાર, આદ્યાશક્તિબેન મજમુદાર, જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર તેજસ પરમાર, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહની ઉજવણી PM શ્રી માધાપરવાડી શાળામાં કરવામાં આવી. મોરબી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા જિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી, જેમાં શરૂઆતમાં રાજ્ય કક્ષાએથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપત્તિ વ્યવસ્થાપન વિશે ઓનલાઈન સંબોધન કર્યું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશભાઈ ગામવા તેમજ અન્ય અધિકારીઓનું પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ફાયર ઓફિસરે આગ કેવી રીતે લાગે છે, આગ લાગે ત્યારે આગ ઓલવવા શું કરવું જોઈએ, પાણીમાં કેવી રીતે બચાવ કાર્ય કરવામાં આવે એની વિસ્તૃત સમજ આપી હતી. લાઈફ જેકેટ, લોખંડની બિલાડી, પાણીમાં તરતા માટેનું લાઈફ વેલ વગેરેની વિસ્તૃત સમજ આપી. 108ના ડોક્ટરે જણાવ્યું હતું કે 108નો કોલ વધી 3 સેકન્ડમાં લાગી જાય છે અને અમે ઇમરજન્સીમાં અકસ્માત સ્થળે પહોંચીને પેશન્ટનું રેસ્ક્યુ કરી પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલ પહોંચાડીએ છીએ. ત્યારબાદ આપતા મિત્રે પોતાની કામગીરી વિસ્તૃત રીતે સમજાવી હતી. મૌખિક સમજ બાદ પ્રેક્ટિકલ સમજ માટે આગ ચાલુ કરી ફાયર એક્સ્ટિંગ્વિશર્સનો ઉપયોગ કેવી રીતે આગ ઓલવી શકાય અને પ્રેક્ટિકલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હાથે કરાવ્યું હતું. 108ની ટીમે પોતાના મેડિકલના સાધનો બાળકોને બતાવી ઉપયોગિતાની સમજ આપી. ફાયર ફાઇટર વાહનમાં આવેલા તમામ સુવિધાઓની સમજ આપી. લાઈવ બોમ્બાનું સંચાલન સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બંને શાળાના શિક્ષકોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. અમરેલી જિલ્લાના મધ્યસ્થ બેંકના CEO સામે ગેરરીતિના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સરપંચ પતિ અને સામાજિક આગેવાન નાથાલાલ સુખડિયાએ અમિત શાહને પત્ર લખ્યો છે. અમરેલી મધ્યસ્થ સહકારી બેંકમાં ભરતી પ્રક્રિયાથી લઈ લોનની બાબતોમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ. સહકારી ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા અને કદાવર ભાજપના નેતા અને મધ્ય સહકારી બેંકના ચેરમેન દિલીપ સંઘાણીના બેંકમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગેરરીતિ હોવાના આક્ષેપ. અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક લિમિટેડના CEO દ્વારા કરવામાં આવી રહેલ ગેરનીતિઓને અને બોર્ડ ઓફ ડાયરેક્ટરના ઇશારે કરવામાં આવતા બોગસ ધિરાણોની તપાસ કરવા નાથાલાલ સુખડિયાએ માંગ કરી છે. બેંકના પદાધિકારીઓને સાથે સાંઠગાંઠ કરી બેંકના કર્મચારીઓની ભરતી એક વ્યવસ્થિત કૌભાંડ કરવા CEOની પ્રમુખ ભૂમિકા હોવાના પાત્રમાં ઉલ્લેખ છે. આ ગેરરીતિ દ્વારા તેમના પોતાના કુટુંબી સભ્યો તેમજ પદાધિકારીઓના કૌટુંબિક સભ્યોની ગેરકાયદેસર ભરતી કરવામાં આવેલ હોવાના પત્રમાં ઉલ્લેખ છે. સગા સંબંધીઓના કર્મચારીઓ બેંકમાં કામ કરી રહેલા કર્મચારીઓના નામ પત્રમાં જાહેર કર્યા છે. રિપોર્ટર સરફરાઝ ખોખર, વીજપડી, અમરેલી. નાથાલાલ, તમે મધ્ય સહકારી બેંક ઉપર આક્ષેપો કર્યા છે. છેલ્લા ઘણા સમયથી મધ્ય સહકારી બેંક એક રાજકીય પારિવારિક અડ્ડો હોય એવું બની ગઈ છે. ખેડૂતોની કહેવાતી બેંકમાં ઘણા બધા એવા બાબતો
ભરતી પ્રક્રિયાથી લઈ અને જે લોન છે વગેરે બાબતોની જે અંદર જે ભ્રષ્ટાચાર કૌભાંડો ચાલે છે એ બાબતે રાજ્ય સરકાર શ્રી કેન્દ્ર સરકારના સહકાર મંત્રી શ્રીને મેં લેખિતમાં રજૂઆત કરી છે કે આ બાબતે તપાસ થવી જોઈએ અને આમના પગલાં લેવા જોઈએ. કોણ કોણ સંડોવાયા હોય એવું તમને એની અંદર જે પદાધિકારીઓ છે, અધિકારીઓ છે, તે બધા આમની અંદર સંડોવાયેલા છે. લગ્નની પીઠી લગાવી સચિન તડવી નામનો યુવાન જીઆરડીની દોડમાં પરીક્ષા આપવા માટે પહોંચ્યો. છોટાઉદેપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જીઆરડીની દોડની પરીક્ષા ચાલી રહી છે. ગઈકાલના રોજ લગ્નની પીઠી લગાવી અને બીજા દિવસે દોડની પરીક્ષા માટે પહોંચ્યો. આવતીકાલના રોજનું લગ્ન છે. યુવાન પીઠી લગાવી જીઆરડીની દોડમાં ભરતી પ્રક્રિયામાં ઉતરણીય થયો છે. રિપોર્ટર મુકેશ પરમાર, નસવાડી. કાલે મારું મેરેજ છે અને આ જીઆરડીની પરીક્ષા માટે હું પરીક્ષા આપવા માટે આવ્યો છું અહીંયા, અને દોડની પરીક્ષા માટે આવ્યો છું અને મને ખૂબ આનંદ થયો કે મેં દોડની પરીક્ષા પાસ કરી છે. અને મારું ગામ ચામેઠા, તાલુકો નસવાડી છે અને જિલ્લો છોટાઉદેપુર, અને મારું નામ તડવી સચિન કુમાર ભગવાનભાઈ છે. દાહોદ રેલવે સ્ટેશન પર માનવતા શરમાઈ, તંત્રની જીદ સામે મોતનો મલાજો પણ હારી ગયો. રેલવેના પાટા પર જિંદગી કપાઈ ગઈ પણ તંત્રનું હૃદય ન પકડ્યું. શું લોખંડના નિયમો લાશની ગરિમા કરતાં પણ મોટા છે? દાહોદ રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટના જોઈ તમારી આંખોમાં પાણી અને વ્યવસ્થા સામે ચોક્કસ રોષ જોવામાં આવશે. દાહોદ રેલવે સ્ટેશન પર ઉત્તર પ્રદેશના એક 47 વર્ષીય ઈસમનું ટ્રેનમાં ચડતી વખતે અકસ્માતમાં મોત થયું છે. પરિવારનો દીવો બુઝાઈ ગયો છે. પ્લેટફોર્મ પર લોહીના ડાઘા રહી ગયા છે. કાયદાકીય કાર્યવાહી માટે જીઆરપી અને આરપીએફ ઘટના સ્થળે પહોંચી પંચનામું થયું, પણ અસલી લાચારી તો ત્યારબાદ શરૂ થઈ જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઝાયડસ હોસ્પિટલ લઈ જવાની વાત આવી. ત્યારે જીઆરપીએ સ્ટેશન માસ્ટર પાસે સ્ટ્રેચરની માંગણી કરી, પણ જવાબ શું મળ્યો? સ્ટ્રેચર ફક્ત જીવતા અને ઇજાગ્રસ્તો માટે છે, મૃતકો માટે નહીં. મૃતકો માટે તેમને અલગથી સ્ટ્રેચર ફાળવેલું છે. સ્ટ્રેચર છે ભંગાર અને કાટ ખાધેલી હાલતમાં. મુસાફરોથી ધમધમતા પ્લેટફોર્મ પર 2 કલાક સુધી મરણ જનાર વ્યક્તિની લાશ પડી રહી. લોકો ત્યાંથી પસાર થતા રહ્યા, પણ સ્ટેશન માસ્ટરનું મન ન માન્યું. આખરે રેલવેની શાન ગણાતા સ્ટેશન પરથી જીઆરપીના કબજામાં એક વૃદ્ધો જૂનું ભંગાર હાલતનું એક કાટ ખાધેલું સ્ટ્રેચર કાઢવામાં આવ્યું. જે યુવક ટ્રેનના સપના લઈને ચડ્યો તેની ડેડ બોડીને લોખંડના ભંગાર જેવા સ્ટ્રેચરમાં નાખી એમ્બ્યુલન્સ સુધી પહોંચી ગઈ. રેલવે વિભાગના નિયમો સ્પષ્ટપણે જણાવે છે કે સ્ટેશન પર ફર્સ્ટ એઇડ બોક્સ સ્ટ્રેચરની સુવિધા અનિવાર્ય છે, જેમાં મુખ્ય હેતુ ઇજાગ્રસ્તોને મદદ કરવાનો છે, પરંતુ અકસ્માત કે અચાનક મૃત્યુના કિસ્સામાં મૃતદેહને ખસેડવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. જો સ્થાનિક પોલીસ મંજૂરી આપે તો સ્ટેશન માસ્ટર માનવતાના ધોરણે સ્ટ્રેચર આપી શકે. છતાં દાહોદના સ્ટેશન માસ્ટરે મીડિયા સામે આવવાનું પણ ટાળ્યું. મીટિંગમાં હોવાનું કહી પોતાની જવાબદારીમાંથી છટકી ગયા. સવાલ છે કે શું રેલવે પ્રિમાઇસીસમાં મૃત્યુ પામેલા મુસાફરો પ્રત્યે રેલવેની કોઈ નૈતિક જવાબદારી નથી? રેલવેના હજારો કરોડના કાયાપલટ પ્રોજેક્ટ વચ્ચે એક મૃતદેહને સન્માનજનક રીતે ખસેડવામાં આવે એવું સારું સ્ટ્રેચર નથી. શું સ્ટેશન માસ્ટર માટે નિયમોના પાના માનવતા અને મોતના મલાજા કરતાં વધારે વજનદાર છે? એક બાજુ આપણે ડિજિટલ ઇન્ડિયા અને આધુનિક રેલવેની વાતો કરીએ છીએ અને બીજી બાજુ એક લાશને 2 કલાક સુધી રઝળતી મૂકીએ છીએ. દાહોદની આ ઘટના રેલવે તંત્રના વહીવટ પર એક કાળો ડાઘ છે. મૃત્યુ પામનાર યુવક તો પાછો નહીં આવે, પણ આ સિસ્ટમમાં લાગેલા સંવેદનહીનતાના કાટ ક્યારે સાફ થશે? ભારતીય રેલવે વિભાગે આ મુદ્દે ગંભીર બની સુવિધાઓ પ્રોવાઈડ થાય તે માટે મક્કમ રહેવું પડશે. રિપોર્ટર અજય સાંશી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ. કાલોલ ખાતે મુફ્તી સૈયદ અમીરુદ્દીન નવસારવીના ઉર્ષ મુબારક નિમિત્તે સૈયદ અમીરુદ્દીન બાબાના અધ્યક્ષતામાં ઉર્ષની ઉજવણી કરવામાં આવી. કાલોલ શહેરના પીર મુફ્તી સૈયદ અમીરુદ્દીન નવસારીના 6 દિવસીય ઉર્ષની ઉજવણી અંતર્ગત ગતરોજ મોડી રાત્રે 97માં ઉર્ષની ઉજવણી ખાનકાએ અહેલે સુન્નતના ગાદીપતિ હજરત સૈયદ કારી અમીરુદ્દીન બાબા કાદરી સાહેબના અધ્યક્ષતામાં ભવ્યાથી ભવ્ય હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી. આ મહાન સૂફી સંત હજરત સૈયદ અમીરે મિલ્લતને નવસારી સ્થિત ખાટકીવાડા મસ્જિદમાં ઈસવીસન 1930 દફન કરવામાં આવ્યા. મહાન સૂફી સંત ઇસ્લામના વિજ્ઞાન અને લોકસેવા તેમજ ભાઈચારા માટે જાણીતા સંતના 97માં ઉર્ષની ઉજવણી અંતર્ગત વાયસનું ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં અઝીમી ફ્રેન્ડ સર્કલ આયોજિત તકરીરના ભવ્ય કાર્યક્રમમાં ખાનકાએ અહેલે સુન્નતના
સજદાન નસીન હજરત સૈયદ કારી અમીરુદ્દીન બાવા કાદરી સાહેબના કાર્યક્રમમાં અધ્યક્ષતામાં વાયજનો આરંભ કરવામાં આવ્યો, જેમાં ઉપસ્થિત મહેદીનીને સંબોધતા હજરત સૈયદ કારી અમીરુદ્દીન જિલ્લાની કાદરી બાવાએ પૈગંબર ઇસ્લામ અને પૈગંબરના વંશજોના જીવન ચરિત્ર વિશે અકીદતમંદોને રસપ્રદ પ્રકાશ પાડતી તકરીર કરી તેઓને બતાવેલ પથને અનુસરી જીવનને ધન્ય બનાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે હજરત સૈયદ કબીરુદ્દીન બાવાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાલોલના તમામ આલિમો, હાફિઝો અને અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સલાતો સલામ અને દુઆ પછી ન્યાઝનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વાત્સલ્યમ સમાચાર, સાજીદ વાઘેલા, પંચમહાલ. સમાચારો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું જાસ્મીન આપની રજા લઉં છું. આવતીકાલે ફરીથી મળીશું. જો તમે અમને YouTube પર નિહાળતા હો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. સાથે જો તમે અમને Facebook પેજ પર નિહાળતા હો તો પેજને લાઈક કરો. નમસ્કાર.